ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જો આપણે ગયા વખતના લેક્ચરમાં ન્યુક્લિયર બળો વિશેની વાત કરી ગયા અને રેડિયો એક્ટિવિટીની વાત કરી કે ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોન બંને વચ્ચે જે એક ફર્મી કરતા ઓછા અંતરે લઘુ અંતરીય પ્રબળ આકર્ષણ બળો લાગે એ બળોને ન્યુક્લિયર બળો કહેવાય. અને એ ન્યુક્લિયર બળના કિસ્સામાં એ બળે કુદરતી રીતે જે મળતા ચાર મૂળભૂત બળો છે એમાં સૌથી વધારે પ્રબળ છે. પણ એ બે કણ વચ્ચે ભલે ન્યુક્લિયસની અંદર જ બંને કણો એકબીજાથી એક ફર્મી કરતા વધારે દૂરના અંતરે હોય તેમની વચ્ચે આ આકર્ષણ બળ લાગી શકતું નથી. પછી આપણે રેડિયો એક્ટિવિટી વિશેની વાત કરી કે યુરેનિયમ, રેડિયમ જેવા ભારે ન્યુક્લિયસમાં આપમેળે આલ્ફા કણ, બીટા કણ કે ગેમા વિકિરણનું ઉત્સર્જન થાય અને કોઈ નવા તત્વના ન્યુક્લિયસમાં રૂપાંતરણ પામે તો આ પ્રક્રિયાને કુદરતી રેડિયો એક્ટિવિટી કહેવાય. અને એ પ્રક્રિયા એ ન્યુક્લિયસનો ગુણધર્મ છે, કારણ કે એ પ્રક્રિયા ઉપર એ ભૌતિક ફેરફારો કે રાસાયણિક ફેરફારોની કોઈ અસર થતી નથી. હવે એ એક્ટિવિટી માટે આપણે એની જે કંઈક ગુણધર્મનું માપ લેવા જઈએ તો એ માપ માટે એની એક્ટિવિટીનો પેલા નિયમ કે ક્ષયનો નિયમ વગેરેની આપણે વાત કરીએ તો અહીંયા જુઓ કે સૌથી પહેલા હું આમ કહું કે ધારો કે t બરાબર 0 સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, ચલો અવિભંજિત એટલે કે જેનું રેડિયો એક્ટિવ વિભંજન થયું નથી. આનો અર્થ એ કે જ્યારે યુરેનિયમ ન્યુક્લિયસ હોય દાખલા તરીકે એમાંથી આલ્ફા કણ છૂટું પડે એટલે યુરેનિયમનું રૂપાંતરણ બીજા કોઈ તત્વ ધારો કે થોરિયમમાં રૂપાંતરણ થાય તો ત્યાં યુરેનિયમનું વિભંજન થયું કહેવાય. અને જો એ વિભંજન થયું ના હોય તો એ અવિભંજિત ન્યુક્લિયસ કહેવાય. તો આવી રીતે આપેલા રેડિયોએક્ટિવ તત્વો માટે આ t બરાબર 0 સમય એટલે કે પ્રારંભિક સમયે એના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, ચલો એ ન્યુક્લિયસ એની સંખ્યા એ ધારો કે હું n0 લઉં. જેમ જેમ સમય પસાર થાય એમ એ વિભંજનની પ્રક્રિયા આગળ વધતી જાય, પરિણામે તત્વના ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થતો જાય. તો માનો કે આ કોઈ t સમયે તે તત્વના એ અવિભંજિત ન્યુક્લિયસ એની સંખ્યા n0 માંથી ઘટીને n હોય કે જ્યાં n લેસ ધેન n0 હોય. તો આ t સમય આટલા ન્યુક્લિયસનું હાજર હોય એનો અર્થ એ કે n0 માઈનસ n જેટલા ન્યુક્લિયસનું વિભંજન t સમયમાં થઈ ગયું. તો હવે t પછીનો નાનો સૂક્ષ્મ સમયગાળો લઉં એટલે કે t equal to t plus delta t એટલે t plus dt. આ સમયે તે તત્વના એ અવિભંજિત ન્યુક્લિયસ, ચલો એ ન્યુક્લિયસની સંખ્યા
હવે n માંથી પણ કંઈક ઘટાડો થયો એટલે n માઇનસ dn કહીએ. તો અહીંયા કહી શકાય કે dt સમયમાં વિભંજન પામતા એ ન્યુક્લિયસની સંખ્યા એ આપણને dn મળે અને માટે કહેવાય કે એકમ સમયમાં વિભંજન પામતા એવા ન્યુક્લિયસની સંખ્યા કે જેને એ તત્વની સરેરાશ એક્ટિવિટી એ કહેવાય. તો એ સરેરાશ એક્ટિવિટી એટલે આપણને અહીંયા આગળ શું મળે કે dt સમયમાં dn તો એકમ સમયમાં કેટલા એટલે dn/dt. આ એટલે મને સરેરાશ એક્ટિવિટી મળે. હવે અહીંયા જોઈ શકાય કે કોઈ પણ સમયે તત્વની એક્ટિવિટી એ dn/dt એ સમપ્રમાણમાં ચલે એ સમયે એના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n. કારણ કે જેમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા વધારે હોય એમ એ તત્વની એક્ટિવિટી વધારે હોય, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઓછી હોય એમ એ તત્વની એક્ટિવિટી ઓછી હોય. ઉદાહરણ તરીકે તમે અહીંયા જોઈ શકો કે કોઈ એક પાણીની ટાંકી ભરેલી હોય, એ ટાંકી જ્યારે પાણીથી આખી સંપૂર્ણપણે ભરેલી હોય ત્યારે એના તળિયે મૂકેલા નળમાંથી જે પાણીનો પ્રવાહ બહાર આવશે એ એકદમ વધારે ઝડપથી બહાર આવતો હોય. પણ જેમ જેમ એ ટાંકીમાં પાણીની સપાટી નીચે ઉતરતી જાય એમ પાણીનો જથ્થો અંદર ટાંકીમાં ઘટતો જાય એમ નળમાંથી બહાર આવતા પાણીના વેગમાં એટલે કે એના પ્રવાહમાં પણ ઘટાડો થતો જાય. એટલે આ રીતે તત્વની એક્ટિવિટી એ સમયે એ તત્વના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. તો અહીંયા આગળ જોઈ શકાય કે જેમ જેમ વિભંજન થતું જાય એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થતો જાય. અને ઘટાડો થાય છે એ દર્શાવવા માટે અહીંયા હું આ સંબંધમાં વચ્ચે ઋણ નિશાની મૂકીશ. એટલે આ અહીંયા માઈનસ નિશાની મૂકીશ એટલે કે અહીંયા ઋણ નિશાની દર્શાવે છે કે વિભંજન થવા સાથે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ ઘટે છે. એટલે જેમ જેમ વિભંજન થતું જાય એમ એ તત્વના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ ઘટતી જાય. પરિણામે હવે જો હું સમપ્રમાણની નિશાની દૂર કરું તો હવે હું આમ કહી શકું કે dn/dt બરાબર માઈનસ કંઈક અચળાંક લેમ્બડા ઇન્ટુ n. તો અહીંયા અચળાંક લેમ્બડા ને તે તત્વનો
રેડિયો એક્ટિવ નિયતાંક અથવા નિયતાંક કહેવાય, અચળાંક અથવા નિયતાંક. હવે અહીંયા જોઈએ તો dn એટલે ન્યુક્લિયસની સંખ્યા, n એટલે ન્યુક્લિયસની સંખ્યા, અને ન્યુક્લિયસની સંખ્યાને કોઈ એકમ હોતો નથી. પરિણામે અહીંયા માત્ર સામે છેદમાં સમયનો એકમ રહેશે, એટલે આ લેમ્બડાનો એકમ એ જો હું લેવા જાઉં તો એ સેકન્ડ ઇન્વર્સ આવે, અથવા તો એને મિનિટ ઇન્વર્સ લઈ શકાય, કલાક ઇન્વર્સ લઈ શકાય, દિવસ ઇન્વર્સ લઈ શકાય, માસ ઇન્વર્સ લેવાય કે વર્ષ ઇન્વર્સ પણ લેવાય. એટલે કે જુદા જુદા તત્વો માટે રેડિયોએક્ટિવ નિયતાંકની કિંમતો જુદી જુદી હોય, અને જુદી જુદી હોય તો એ તત્વોના રેડિયોએક્ટિવ નિયતાંકો છે એ અમુક સેકન્ડ ઇન્વર્સ થી શરૂ કરી અને અમુક વર્ષ ઇન્વર્સ સુધીના મળી શકતા હોય. પરિણામે સમયનો ગાળો માપવાના આપણે જેટલા પણ એકમો અહીંયા આગળ અમલમાં લઈએ છીએ એ બધા એકમો આના માટે લાગુ પાડી શકાય. એટલે આ રેડિયોએક્ટિવ નિયતાંક થઈ. હવે બીજી વસ્તુ જુઓ કે હું કોઈ બે જુદા જુદા તત્વો લઉં, બંનેમાં આ અવિભાજિત ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા સરખી લઉં. બે તત્વો છે A અને B, બંનેમાં ન્યુક્લિયસની સંખ્યા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n સરખી છે. તો કોઈ એક તત્વ A નો ધારો કે અહીંયા નિયતાંક લેમ્બડા વધારે હોય તો એનો અર્થ એ કે એની એક્ટિવિટી વધારે હોય, અને એક્ટિવિટીનું મૂલ્ય વધુ હોય તો એ તત્વનો નાશ ઝડપથી થાય. એટલે કે જે તત્વ માટે રેડિયોએક્ટિવ નિયતાંક લેમ્બડાનું મૂલ્ય વધારે હોય એ તત્વનો અહીંયા એક્ટિવિટી આપણે વધારે મળે, એટલે એ તત્વનો જીવનકાળ ઓછો મળે. એટલે એવા જે તત્વો છે એ લઘુજીવી તત્વો કહેવાય. એટલે કે શું વાત કરી મેં કે જે તત્વ માટે લેમ્બડાનું મૂલ્ય વધારે તે તત્વની એક્ટિવિટી એ વધુ હોય, પરિણામે તેમનો જીવનકાળ એ ઓછો હોય. એટલે કે આવા તત્વોને લઘુજીવી તત્વ કહેવાય. તો આના જોડતું જો કોઈ તત્વ માટે લેમ્બડાની કિંમત ઓછી હોય, ચલો લેમ્બડા ઓછું હોય તો એની એક્ટિવિટી પણ ઓછી હોય, અને એક્ટિવિટી ઓછી હોય એટલે એનો જે જીવનકાળ છે વધારે મળે, એટલે કે એ તત્વો એ દીર્ઘજીવી તત્વો કહેવાય. એટલે આ રીતે અહીંયા કહી શકાય કે જે તત્વ માટે લેમ્બડાનું મૂલ્ય ઓછું હોય તે તત્વ એનો જીવનકાળ વધુ હોય, એટલે તેને દીર્ઘજીવી તત્વ કહેવાય.
એટલે આ રીતે રેડિયેટિવ નિયતાંકનું આ આપણને ભૌતિક અર્થઘટન મળે. બીજી વસ્તુ કે આમાં જો તમે કોઈ પણ સમયે તત્વના વિભંજનનો દર એટલે કે dN/dt લો, એક્ટિવિટી લો, અને એ સમયે એના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર લો, તો એ ગુણોત્તરને એ તત્વનો રેડિયોએક્ટિવ નિયતાંક કહી શકાય. એટલે મારે રેડિયોએક્ટિવ નિયતાંકની વ્યાખ્યા આપવી હોય તે વ્યાખ્યા શું આપી શકાય કે કોઈ પણ સમયે તત્વના વિભંજનના દર અને તે સમયે તેના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના ગુણોત્તરને તે તત્વનો રેડિયોએક્ટિવ નિયતાંક કહેવાય. એટલે અહીંયા આગળ કહેવાય કે કોઈ પણ સમયે તત્વના વિભંજનના દર અને તે સમયે તેના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એના ગુણોત્તરને તે તત્વનો રેડિયોએક્ટિવ નિયતાંક કહેવાય. આ રેડિયોએક્ટિવ અચળાંકની વ્યાખ્યા થઈ. હવે જુઓ, ચલો હવે જોઈએ કે આપણે રેડિયોએક્ટિવ અચળાંકની તો વ્યાખ્યા આપી દીધી. તો હવે સમજીએ કે સમય સાથે એ વિભંજનની પ્રક્રિયા કઈ રીતે આગળ વધતી હોય. તો આના ઉપરથી હું આમ કહી શકું કે dN/dt બરાબર -λn, અને માટે આ dN/n બરાબર -λdt કહેવાય. અને એને કારણે જો આ બંને બાજુએ સંકલન લો તો સંકલન dN/n બરાબર -λdt કહેવાય. હવે યાદ રાખજો કે સંકલન અહીંયા આપણે અનિયત સંકલન લઈએ છીએ. હવે તમે જાણો છો કે 1/x નું અનિયત સંકલન લો તો log x થાય. માટે અહીંયા x ની જગ્યાએ n છે એટલે સંકલન કરો તો log n. એટલે આ અનિયત સંકલન થયું અહીંયા સોરી અહીંયા પણ સમયની સાપેક્ષે સંકલન લેવાનું એટલે સમય t થયો. ઉપરાંત અનિયત સંકલન હોવાથી કંઈક અચળાંક c આવે, જ્યાં c સંકલનનું અચળાંક. હું c ની કિંમત શોધું તો અહીંયા કહી શકાય કે t બરાબર 0 સમયે n બરાબર n0 હોય. જો અહીંયા આગળ આપણે શરૂઆતમાં ધારેલું હતું કે પ્રારંભિક સમયે આપણે ન્યુક્લિયસની સંખ્યા n0 લઈએ, તો આ અહીંયા કહી શકાય કે log n0 બરાબર -λ/0 પ્લસ c, એટલે કે અચળાંક c બરાબર log n0 થાય. અને અચળાંકની કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો આ log n બરાબર -λt પ્લસ log n0 મળે. અને માટે કહી શકાય કે log n -log n0 બરાબર -λt. એ log ની જ્યારે બાદબાકી હોય તો એનો અર્થ એ થયો કે એ ભાગાકારનો log હોય અને માટે લખાય કે આ log of n/n0
ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ટી. પણ અહીંયા લોગ એ પ્રાકૃતિક સંખ્યા ઈ ના આધારે છે. યાદ રાખજો, ફિઝિક્સમાં આપણે લોગ ln વડે દર્શાવીએ એટલે એમાં એ લોગનો આધાર એટલે પ્રાકૃતિક સંખ્યા ઈ આવે અને પરિણામે આને જ્યારે હું એન્ટીલોગ લઉં તો n/n0 બરાબર e⁻ લેમડા ટી મળે. માટે આને આ રીતે લખી શકાય કે n = n0 e⁻ લેમડા ટી. તો આ આપણને આ ન્યુક્લિયસની સંખ્યામાં સમય સાથે કઈ રીતે ફેરફારો થતા હોય એની માહિતી આપે. માટે આ જે નિયમ છે એને આપણે રેડિયોએક્ટિવ વિભંજનનો ચરઘાતાંકીય નિયમ કહેવાય. આ સમીકરણને રેડિયોએક્ટિવ વિભંજનનો ચરઘાતાંકીય નિયમ કહેવાય. કારણ કે આમાં તમે જોઈ શકો કે જો આ e⁻ લેમડા ટી વાળા પદને હું છેદમાં લઈ જાઉં તો મને n બરાબર n0 ના છેદમાં e⁻ લેમડા ટી મળે. આમાં n0 એટલે પ્રારંભિક સંખ્યા અચળ, લેમડા એટલે આપેલા તત્વ માટે રેડિયોએક્ટિવ નિયતાંક અચળ. પરિણામે સમય t જેમ જેમ વધતો જાય એમ છેદ વધે અને છેદ વધે એટલે એનો ગુણોત્તર એટલે કે n ની કિંમતમાં ઘટાડો થાય. તો અહીંયા જોઈ શકાય કે છેદમાં સમય t એટલે e ની ઘાતમાં છે. એનો અર્થ એ કે આમાં ઘાતાંક એ બદલાતી એટલે ચર રાશિ છે. પરિણામે એવા પદને ચર ઘાતાંકીય પદ કહેવાય અને એને કારણે કહી શકાય કે આ રેડિયોએક્ટિવ વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ કહેવાય. જો આમાં તમે સમય સાથે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો આલેખ દોરો તો એ આલેખ તમને કંઈક આ પ્રકારે મળે કે x અક્ષ ઉપર સમય t લો, y અક્ષ ઉપર અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n લો. તો જ્યારે સમય t બરાબર 0 હોય ત્યારે ન્યુક્લિયસની સંખ્યા n0 હોય. જેમ જેમ સમય વધતો જાય એમ એ ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય. પણ શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા n વધારે હોય એટલે એક્ટિવિટી વધારે હોય એટલે વિભંજનનો દર વધુ હોય એટલે ન્યુક્લિયસની સંખ્યાનો ઘટાડો એ ઝડપથી થતો હોય. જેમ જેમ સમય વધતો જાય એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n ઘટતી જાય. પરિણામે એક્ટિવિટીમાં ઘટાડો થાય એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો ઘટાડો ધીમો પડતો જાય. એટલે આ રીતે શરૂઆતમાં જે રીતે ઝડપથી ઘટાડો થતો હોય એના કરતા સમય વધતો જાય અને ઘટાડો ધીમે પડતો જાય. પરિણામે એ આલેખ દોરીએ તો એ આ પ્રકારે કંઈક વક્ર મળે. એટલે આવો આપણને અહીંયા આગળ વક્ર મળે. તો આ જે આલેખ મળે એને એ તત્વનો ક્ષય વક્ર કહેવાય. એટલે કે કોઈ પણ તત્વ માટે અવિભંજિત ન્યુક્લિયસ એની સંખ્યા n વિરુદ્ધ સમય t નો આલેખ મળે તેને તે તત્વનો ક્ષય વક્ર કહેવાય.
કારણ કે ક્ષય થવો એટલે કે નાશ થવો, ધીરે ધીરે નાશ થવો. તો અહીંયા આગળ આ તત્વનો નાશ થતો જાય માટે એને એનો ક્ષય વક્ર કહેવાય. એટલે આ રીતે આ આપણને રેડિયો એક્ટિવ ક્ષયનીયતા એક્ટિવિટી અને રેડિયો એક્ટિવ નિયમ પેલો વિભંજનનો ચરઘાતાંકીય નિયમ મળે. તો આ એ રેડિયો એક્ટિવિટીની આપણે વાત કરી. આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું એ તત્વના અર્ધ જીવનકાળ અને સરેરાશ જીવનકાળ એના વિશેની વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.